અરે નથી કરવું કામ તો ન્યા કઈ કેમ નથી કરવું? અરે નથી કરવું કઈ, બધું કામ મારે જ કરવાનું. વિયો જાજે બહાર. તો જાઉં છું તો હા, કાંઈ વિયો નો જાજે, જા. મારું હાળવું કઈ મગજમાં નથી આવતું કે આગળ જતા મારી જિંદગીમાં મારે શું કરવાનું છે ને ઈ જ તે નકરો મગજ ખરાબ થઈ ગયો છે. કેમ ભાઈ શું થયું? કાંઈ નહીં યાર, આમ નકરા વિચાર આવે છે કે આમ મમ્મી, મૂંઝાયેલો કેમ બેઠો છે એટલો બધો? એવું નહીં પણ આમ વિચાર આવે છે કે મમ્મી પપ્પાના સપના પૂરા કરવાના છે, મારા સપના ખુદના સપના પૂરા કરવાના છે, ગાડીઓ લેવાની છે, ઘર સારું બનાવવાનું છે, તારા સપના છે એ પૂરા કરવાના છે, કામ કરવાનું છે, સલૂન હજી આનાથી મોટું બનાવવાનું છે, આખા ગુજરાતમાં નામ કરવાનું છે, ઇન્સ્ટાગ્રામ વિડીયો બનાવવાના છે, એડિટિંગ કરવાનું છે. આમ એવું લાગે કે આમ માનસિક સંતુલન હલી ગયું છે એવું લાગે છે. કાંઈ નહીં, થઈ જાય બધું હરખું. તું એકવાર મમ્મીને વાત કર. મમ્મીને વાત હા, કઈ હું બોલાવું તું રે. મમ્મી હા બેન. અહીંયા આવો તો. આમ એવું લાગે. હા બેન. આ જો ને. શું થયું ભાઈ? કાંઈ નહીં, આમ એવું લાગે છે કે મેન્ટલ હેલ્થ બગડી ગયું છે એવું. જે નવી વસ્તુ લેની બગાડ નાખે છે તેમાં નિષ્ણા પેટનો. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું તમારો હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંગલ સલૂનના મિની વ્લોગમાં. તો જેવો જ હું સવારમાં સલૂનમાં આવ્યો ને તો ધવલભાઈ મને એમ કીધું કે હિરેનભાઈ તમારી ઉપર છે ને આ હેરસ્ટાઈલ હારી નથી લાગતી, લાવો હું મારી રીતે તમે સરસ મજાની હેરસ્ટાઈલ કરી દઉં. પછી કર્યું એને ભગવાન માં જેવું, પણ મેં કીધું વાંધો નહીં, હવે હાલ છે અત્યારે આ કાઢી નાખો, હજી થોડાક વાળ વધી જાય ને પછી કંઈક નવું કરશું. તો સૌથી પહેલા ક્લાયન્ટ આવી ગયા હતા આપણા બાબરાથી ને તે, અને એમને કરાવવાનું હતું વુલ્ફ કટ. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ તે મેડમનો વુલ્ફ કટનું કામકાજ મેં ચાલુ કરી દીધું. અને લાસ્ટમાં હેર કટ, બ્લો ડ્રાય અને સાઇન સ્પ્રે કરીને આ હતો એ વુલ્ફ કટનો ફાઇનલ લુક. મિત્રો જરા કોમેન્ટમાં જીરી કહેતા જાજો કેવું લાગ્યું. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી સુરતથી આપણી પાસે હેર કટ કરાવવા માટે, અને એમને કરાવવાના હતા શોર્ટ લેયર્સ. હાલો ભાઈ, હવે તમને એક કામ આપું, જ્યાં સુધીમાં હું હેર કટ ફિનિશ કરી નાખું ને ત્યાં સુધીમાં તમે કોમેન્ટ બોક્સમાં જઈને ઈ લખી નાખો કે તમે કયા કયા ગામથી મારો વિડીયો જોવો છો. અને લાસ્ટમાં હેર કટ ફિનિશ કરીને આ હતું એ શોર્ટ લેયર્સનું ફાઇનલ લુક મિત્રો. અને ફાઇનલી મિત્રો જિંકલ દીદી આપણા હાથમાં આવી ગયા છે, કારણ કે ઘણા દિવસથી હું એને કહેતો હતો કે ભાઈ હેરકટ કરવા છે, હેરકટ કરવા છે. મને કે ના બહુ જાજા હેરકટ નથી કરવાના, સેજ એવત કરવાના છે. પણ મેં કીધું વાંધો નહીં, હવે લાઈન સેજ એવત કરી દઉં, ક્યાં વધારે કરવા, વળી પાછી રોવા બેસે કોને કેવા જવું. ત્યારબાદ આ ક્લાયન્ટ આવ્યો હતો ઠેઠ આગેથી, એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીરથી આપણી પાસે સ્પેશિયલી હેરકટ કરાવવા માટે. ના મિત્રો એમાં છે એવું કે ઈ બેન છે આપણે ઢસા પાસેના ધોળા ગામના, પણ અત્યારે હાલ એ નોકરી કરે છે જમ્મુ એન્ડ કાશ્મીર પાસે, એટલે ત્યાંથી આપણી પાસે હેરકટ કરાવવા માટે આવ્યા હતા. અને લાસ્ટમાં હેરકટ, બ્લો ડ્રાય અને સાઇન સ્પ્રે કરીને આ હતો એ બટરફ્લાય હેરકટનો ફાઇનલ લુક મિત્રો. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી રાજકોટથી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાના હતા લોંગ લેયર્સ. પછી તો શું હે મિત્રો, ફટાફટ તે મેડમનું કામકાજ મેં ચાલુ કરી દીધું, કારણ કે આજના દિવસની આ લાસ્ટ અપોઇન્ટમેન્ટ હતી ને, પ્લસ મને ભૂખ લાગી હતી. ભાઈ ખાધા વિના નો કામ થાય, તમે ગમે ઈ કયો. અને ફાઇનલી મિત્રો હેરકટ, બ્લો ડ્રાય અને સાઇન સ્પ્રે કરીને આ હતો એ લોંગ લેયર્સનો ફાઇનલ લુક મિત્રો. અને મિત્રો જેવું જ કામ પૂરું થયું ને એટલે તરત જ તે બુલેટ લઈને વહી ગયા હું અને ધવલભાઈ ગામમાં ભૂંગળા બટેટા લેવા માટે. અને મારા આમ વળતા ગદનો એક તડકો લાગતો તો ખરેખર આમ ચામડી બળતી હતી. 6:30 વાગ્યા હતા તોય ચામડી બળતી હતી. વિચાર કરો કેટલી ગરમી છે અહીંયા. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અને હા, યુટ્યુબ માં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.